સામાન્ય રીતે ચોમાસું નવરાત્રિ પહેલા અથવા તેની આસપાસ વિદાય લઈ લેતું હોય છે, પરંતુ 2025માં જાણે મેઘો કંઈક અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘો એવો મંડાણો કે આસો મહિનામાં અષાઢી જેવો માહોલ બનાવી દીધો. અને હજુ તો મેઘો તોફાને ચડશે એવી હવામાન વિભાગે શક્યતા પણ વ્યક્ત કરી છે. ત્યારે જતા જતા કેવું છે મેઘાનું રૂપ, જોઈએ આ રિપોર્ટમાં. જતા જતા જામ્યો વરસાદી માહોલ. કચ્છ સૌરાષ્ટ્રમાં મેઘો ધમધોકાર, ગાજવીજ સાથે ધરતી પર વહેતા નીર. આસોમાં જામ્યો અષાઢી જેવો માહોલ. થોડા દિવસ પહેલા જ ગુજરાતમાંથી 2025ના ચોમાસાની વિદાયની વાતો થવા લાગી હતી, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાંથી સામે આવેલી વરસાદની આ તસવીરો આસોમાં અષાઢી માહોલનો પુરાવો આપી રહી છે. અને મેઘો જાણે કહી રહ્યો હોય કે હજુ તો વરસવાનું બાકી છે એવું લાગી રહ્યું છે. અને આ વાતનો પુરાવો ટીવી સ્ક્રીન પર દેખાતા 6 દ્રશ્યો આપી રહ્યા છે. જૂનાગઢથી લઈ જામનગર, અમરેલી, રાજકોટ, મોરબી હોય કે પછી કચ્છની સૂકી ભટ્ટ ધરતી, અત્યારે મેઘાએ તરબોળ કરી દીધી છે. ગામ હોય કે પછી શહેર, રસ્તા હોય કે પછી રહેણાંક વિસ્તાર કે પછી ખેતર, જ્યાં જુઓ ત્યાં અત્યારે બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કચ્છના આબમાંથી વરસતું પાણી અત્યારે ગાંધીધામ, રાપર, ભુજ, સામખિયાળી સહિતના પંથકમાં ઠંડક પ્રસરાવી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો સાથે ગર્જના કરતું આબ કચ્છની ધરતીને પાણી પાણી કરી રહ્યું છે. વરસાદી માહોલમાં સ્થિતિ એ છે કે દિવસે પણ વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવી પડી રહી છે. ધરતી પર ભરાયેલા વરસાદી પાણી પરથી વાહન પસાર થવાની સાથે જ બંને તરફ પાણીના ફુવારા ઉડવા લાગે. અને કચ્છના શહેરમાંથી સામે આવતો આ નજારો ન માત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરાવે, પરંતુ કાળજે પણ ઠંડક પ્રસરાવી રહ્યો છે. જોકે અણધાર્યા ખાબકેલા વરસાદ તહેવાર ટાણે આફત બન્યો અને આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધું. ગાંધીધામમાં ભારે વરસાદને કારણે મેદાનમાં પાણી અને કીચડનું સામ્રાજ્ય સ્થાપતા રાવણ દહનનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવાનો વારો આવ્યો. મેઘાની ધમાકેદાર ઇનિંગનો પુરાવો જળબંબાકાર બનેલી જૂનાગઢની ધરતી પરથી પણ સામે આવ્યો. વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવો નજારો જોવા મળ્યો. તો આ સાથે જ ગિરનાર પર્વત પર પણ 1 ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડ પરથી વહેતી સોનરખ નદી ધોધની જેમ વહેવા લાગી. આ સાથે જ ભેંસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયામાં પણ વરસાદી માહોલ જામ્યો. જોકે મેઘાની આ ઇનિંગથી રાજકોટ જિલ્લો પણ બાકાત ન રહ્યો. જસદણ, આટકોટ, ઉપલેટા સહિતના શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘાની સવારી આવી પહોંચી અને ગણતરીના સમયમાં જ કોરીકટ દેખાતી જમીન પણ પાણી વહેવા લાગ્યા. જસદણના મુખ્ય માર્ગો પર તો જાણે નદીના નીર વહેતા હોય એવો નજારો જોવા મળ્યો. આવો જ નજારો મોરબી, જામનગર અને અમરેલીમાં પણ દેખાયો. અમરેલીના બાબરામાં ખાબકેલા 3 ઇંચ વરસાદને પગલે બાલમકુંજી ગામમાંથી પસાર થતી સ્થાનિક નદી 2 કાંઠે વહેવા લાગી, જે સ્થાનિકો માટે આફતનો વરસાદ સાબિત થયો. જોકે આફતની આ કહાની આણંદ જિલ્લાના પેટલાદમાંથી પણ સામે આવી, જ્યાં ચાલુ શોભાયાત્રા દરમિયાન વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા. એટલું જ નહીં, રાવણ દહન પૂર્વે ધોધમાર વરસાદને પગલે પાલિકા મેદાનમાં પાણી ભરાઈ ગયા. જોકે એક હકીકત એ પણ છે કે ગુજરાતને બાદ કરતા દેશના વિવિધ રાજ્યોમાંથી મેઘો હવે વિદાયના મૂડમાં જોવા મળી રહ્યો છે અને મેઘાની આ છેલ્લી ઇનિંગ તેના પ્રારંભનું પુનરાવર્તન જેવી જ દેખાઈ રહી છે. 2025ના ચોમાસાના આગમન સમયે જે રીતે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ બ્રેક લાગી, એ જ રીતે મેઘાનો મૂળ ગુજરાતમાંથી વિદાય લેવાનો દેખાતો નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં ઘેરાતા વાદળો સાથે વરસતો મેઘો મુશ્કેલી વધારી રહ્યો છે, કેમ કે અત્યારનો વરસાદ તૈયાર પાક માટે જીવનદાન નહીં પરંતુ ઝેર બનીને વરસી રહ્યો છે, જેના કારણે આભમાં ઘેરાતા વાદળો ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. એટલું જ નહીં, હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે ગુજરાતમાં મેઘાની છેલ્લી ઇનિંગ હજુ બાકી છે. વરસાદની વિદાયમાં વિલાપ, જતા જતા મેઘાનો
તોફાની મૂડ. ચિંતા વધારતી હવામાન વિભાગની આગાહી. जो वर्तमान में जो साइनोप्टिक सिचुएशन है उसमें एक डिप्रेशन है अरेबियन सी के ऊपर जिसका साउथ वेस्ट वर्ड मूवमेंट है और एक डीप डिप्रेशन है अपने बे ऑफ बंगाल में जो कि वेस्टवर्ड नॉर्थ वेस्टवर्ड मूव कर रहा है और उम्मीद है कि वो आज रात को उड़ीसा कोस्ट को और then आंध्र प्रदेश कोस्ट को क्रॉस करेगा. હવામાન વિભાગનો દાવો છે કે બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ 3 દિવસ મેઘાવિગર્જના જોવા મળી શકે છે અને આ વાતનો પુરાવો ગુજરાતની ધરતી પરથી વહેતો પાણીનો પ્રવાહ આપી રહ્યો છે. અમરેલી, જૂનાગઢ અને રાજકોટ સહિતના રાજ્યના અનેક જિલ્લામાં પાછોતરો વરસાદ સ્થાનિકો માટે પરેશાની બન્યો છે. ત્યારે વિદાયના ટાણે ગુજરાતની ધરતી પર કેવો અને કેટલો વરસાદી વિનાશ જોવા મળે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.